ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રભારી ઓમ માથુર રાજ્યમાં પાર્ટીની અંદર ચાલતા ડખાનો અંત લાવવા માટે રાજકોટ ખાતે પધાર્યા હતા અને લોકસભાની ચૂંટણી માટે આગેવાનો તથા કાર્યકરો સાથે સમીક્ષા બેઠક કરી હતી। ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રભારી ઓમ માથુર છેલ્લા ઘણા સમયથી પાર્ટીને મજબૂત બનાવવા અને આગામી લોકસભાની સમીક્ષા કરવા રાજ્યમાં ઠેર ઠેર ફરી રહ્યા છે અને કાર્યકર્તાઓ તથા નેતાઓ સાથે મીટિંગ કરી તેઓના મંતવ્યો જાણી પક્ષને મજબૂત કરી આગામી લોકસભાની ચૂંટણીમાં 26 બેઠક પર વિજય મેળવી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા ઝઝૂમી રહ્યા છે। ત્યારે લોકસભાની બેઠક પર કયા આગેવાનોને કેટલી ચૂંટણી લડાવવી તે અંગે સમીક્ષા કરવા માટે તેઓ ધોરાજી અને રાજકોટ આવ્યા હતા અને સવારે તેઓ કેશુભાઈ પટેલને પણ મળ્યા હતા। ઓમ માથુરે જણાવ્યું હતું કે ભાજપ ખૂબ જ મજબૂત પક્ષ છે અને આગામી લોકસભામાં 26 બેઠકો પર વિજય મેળવી સુસણ સ્થાપીશું। ત્યારે સવારે પોતે કેશુભાઈ પટેલને મળવા ગયા હોય, પોતાને અંગત સંબંધ હોય અને તે સંબંધના દાવે પોતે મળવા ગયા હોવાનું જણાવ્યું હતું। જ્યારે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે ભાજપ પર કેશુભાઈના નામે પ્રહાર કરનાર કોંગ્રેસ હવે પોતે જ ભૂલ समझीने दुख व्यक्त કરી રહી છે। भारतीय जनता पार्टी गुजरात प्रदेश ने आगामी लोकसभा के चुनाव को ध्यान में रखते हुए अपनी तैयारी की दृष्टि से ये आज चौथा चरण है मेरा, जल्दी आ जाएगी। मेरे इस दौरे के साथ उम्मीदवारों की भी मैं चर्चा कर रहा हूँ। देखिए, अभी तो युवश ने किया, मैं कहता हूँ इस समय संपूर्ण देश, संपूर्ण विश्व गुजरात का जो विकास का मॉडल है, हम पार्टी में जैसे कहते हैं ना, निंदक ये रहा कि पार्टी बड़ी होगी तो हम सबको अपने में पचाने की क्षमता रखते हैं, सबको हमारे साथ लेंगे और सबको साथ लेके चलेंगे। मैं आज पेपर तो आउट नहीं करूंगा, मैंने कहा ना बहुत जल्दी आपको पता लग जाएगा। अभी केशु भाई से बहुत सकारात्मक बातचीत हुई है, इसलिए बहुत जल्दी आपको अच्छी अच्छी खबरें मिलती जाएगी। देश में जिस चाय की कांग्रेस के बड़े सीनियर लीडर ने मजाक उड़ाई, आज वही चाय के लिए कांग्रेस का वरिष्ठ नेता, वरिष्ठ उपाध्यक्ष कहना पड़ता है कि ये चर्चा हमें बंद करनी चाहिए। के बारे में भी हमने एक विषय ये भी लिया है कि अपना घर ठीक करें। જો કે હાલમાં તો ગુજરાત કરતા દેશમાં ભાજપનું સંગઠન મજબૂત કરવા ભાજપીઓ મંથી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં પણ આગામી લોકસભાની તૈયારીઓની ભાજપ દ્વારા પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। દેવાંગ ભુજાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ।